ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા 3ના મોત થયા છે। બાતરના મહેલજ ગામમાં કરંટ લાગતા 3ના મોત। દુકાનનું શટલ ખોલવા જતા જ લાગ્યો કરંટ લાગ્યા બાદ સારવાર માટે ખસેડાયા હતા। એક વ્યક્તિને સારવાર મળતા પહેલા જ જીવ બચ્યો। તેઓ ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। घटना बनी एवी कि हमारा घर ની બાજુમાં ભાઈના ઘરની બાજુમાં ત્યાં આગળ થાંભલો નજીક છે ઘરને અડીને અને થાંભલાના ઘર આગળ ત્યાં ઘરમાં બધા રહે છે અને બાજુમાં એ જ ઘરમાં દુકાન છે। દુકાનના લોખંડનો શટલ હોવાથી એમાં શોર્ટ આવતા અમારા સગાવાળાના પરિવારમાંથી યાસ્મીન બાનુ તેની ઉંમર આશરે 35 થી 38 વર્ષ અને દીકરો સોહેલ આવેશ ખાન એની ઉંમર 18 થી 18 જેવું આશરે 18 વર્ષનું છે અને બીજો એક દીકરો એ ત્યાં પણ દુકાન આગળ હતો એટલે એનું નામ સાહિલ કરીને છે। આ ત્રણેયને ત્યાં આગળ શોર્ટ લાગતા તાત્કાલિક બધા ફળિયાના દોડી આવ્યા। શું ઘટના બની છે ને શું ઘટના બની એવી કે અમારા ઘરની બાજુમાં ભાઈના ઘરની બાજુમાં ત્યાં આગળ થાંભલો નજીક છે ઘરને અડીને અને થાંભલાના ઘર આગળ ત્યાં ઘરમાં બધા રહે છે અને બાજુમાં એ જ ઘરમાં દુકાન છે। દુકાનના લોખંડનો શટલ હોવાથી